નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 15 કેટલી ચોટલી છે તેમાં પ્રવૃત્તિ કરીશું. હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ અને તમે તેના મને જવાબ આપશો. બરાબર? તો તમે બધા તૈયાર છો? કુલ કેટલા વિદ્યાર્થીઓના નામ લખેલા છે? 27 માંથી છોકરીઓના નામ કેટલા છે? 9 છોકરીઓમાંથી પીળા રંગના નામ કેટલા છે? 9 છોકરીઓમાંથી પીળા રંગના 5 નામ હોય તો ગુલાબી રંગના કેટલા હશે? 27 નામોમાં 9 છોકરીઓના નામ છે તો છોકરાઓના નામ કેટલા? છોકરાઓમાં પીળા રંગના નામ કેટલા છે? છોકરાઓના ગુલાબી રંગના નામ ગણો જોઈને કેટલા છે? છોકરીઓમાં 3 અક્ષરના નામ કેટલા છે? 4 અક્ષરના નામો કેટલા છે? 2 અક્ષરના નામો કેટલા છે? જોડિયા અક્ષરવાળા નામો કેટલા છે? 9 અક્ષરથી શરૂ થતા હોય એવા નામો કેટલા છે? પીળા રંગના નામો કેટલા છે? 27 નામોમાં 14 પીળા રંગના નામ હોય તો ગુલાબી રંગના નામ કેટલા હશે? છોકરાઓના નામમાં 2 અક્ષરવાળા નામ કેટલા? કેટલા અક્ષરોથી બનતા નામવાળા છોકરાઓની સંખ્યા વધારે છે? 4 નામવાળા છોકરાઓની સંખ્યા વધારે છે કે 2 નામવાળા? સરખા મૂળાક્ષરોથી શરૂ થતા નામો કેટલા છે? સરખા મૂળાક્ષરોથી પૂરા થતા નામની સંખ્યા કેટલી? 3 અક્ષરવાળા નામો અને 2 અક્ષરવાળા નામો મળીને કુલ કેટલા થાય? 27 નામોમાંથી 2 અક્ષરવાળા નામોને બાદ કરીએ તો કેટલા બાકી રહે? 27 નામોમાંથી છોકરીઓના નામ બાદ કરીએ તો કેટલી સંખ્યા બાકી રહે? 27 નામોમાંથી છોકરાઓના માત્ર ગુલાબી રંગના નામ બાદ કરતા કેટલી સંખ્યા બાકી રહે? 27 સંખ્યામાંથી છોકરીઓના માત્ર પીળા રંગના નામ બાદ છોકરીઓની સંખ્યા કેટલી છે? અને છોકરાઓની સંખ્યા